સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જ્યાંથી તમે વિડીયો જોઈ લીજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે સાવ નીચે આવવાનું છે અને અહીંયા અધર લખેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી આ બીજા નંબરની ઇફેક્ટ છે એના પર તમારે ક્લિક. અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે અહીંયા એ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારે ઓ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારે વાય સિલેક્ટ કરી લેવાનું છે. આ રીતના તમારે સેટિંગ કરી લેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે પહેલા બીટમાર્કે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 10.24 છે. અહીંયાથી આ આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે અને એ વિડીયોને તમારે સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી 10.24 થી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને રીતના નીચે લઈ લેવાનો છે. પછી પહેલા બીટમાર્ક આવી પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી એક પીએનજી આપેલી છે, પીએનજીને તમારે લઈ લેવાની છે. એ પીએનજીને પણ તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્ક આવી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી 10.24 થી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જ્યાં વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.